वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। श्लोक 13 लय विनाशने उभयरोधने लयगतं पुनर्भवति नो मृतम्। प्राणबन्धनालीनमानसम् एकचिन्तनात् नाशमेत्यदः। नष्टमानसोत्कृष्टयोगिनः कृत्यमस्ति किं स्वस्तितिं यतः। दृश्यवारितं चित्तमात्मनः चित्वदर्शनं तत्त्वदर्शनम्। રમણ મહર્ષિજી આ મનને કેમ પકડવું, મન પર કેમ નિયંત્રણ મેળવવું એનો ઉપાય આપણે બતાવ્યો. ચિત્તવાયવ ચિત્ક્રિયાયુતા શાખયોર્દ્વયી શક્તિ મૂલિત. એ માયા શક્તિ એક જ છે, એની બે શાખા છે. એક પ્રાણ શાખા છે અને બીજી મનો શાખા છે. અને એટલે રમણ મહર્ષિજી કહે છે જેમ વૃક્ષની એક શાખાને હલાવીએ તો બીજી શાખા હલે, એક શાખાને પકડી રાખીએ બીજી શાખા પણ શાંત થઈ જાય. તો મનને નિયંત્રણમાં મેળવવું
મેળવવું હોય તો પ્રાણરૂપી શાખાને પર આપણે નિયંત્રણ મેળવીએ. જો એટલા માટે ને પ્રાણાયામ બહુ આવશ્યક વસ્તુ છે. અને પ્રાણાયામ તો આખો દિવસ કરવાનું છે જ ને. રોજ સવારે 10 મિનિટ, સાંજે 10 મિનિટ તમે પ્રાણાયામ કરો, શરીર પણ સ્વસ્થ બને, મન પર પણ નિયંત્રણ આવે. અને એકવાર એ મન નિયંત્રણમાં આવ્યો પછી શું કરી શકાય? એટલે આગળ કે છે આ મુશ્કેલી એક જ છે કે મનનો પ્રાણાયામ કરીએ, પ્રાણને પોતાના નિયંત્રણમાં લઈએ એટલે મન આપણું શાંત થઈ જાય, લય પામે. પણ એ લય પામેલું મન પાછું શું થવાનું છે? પુનર્ભવતી લયગતમ પુનર્ભવતી 13મા શ્લોકમાં કહે છે કે લય પામેલું જે મન છે એ વળી પાછું જાગવાનું. પણ વિનાશને એટલે કે જો એ મનનો જ આપણે નાશ કરી નાખીએ તો મનનો નાશ કરવો એટલે શું? જો વિચારી મનનો નાશ કેવી રીતે કરશો? મનનો નાશ થઈ જાય તો જેના મનનો નાશ થઈ ગયો હોય એ બોલી શકે, ઉપદેશ કરી શકે, ખાઈ પી શકે? આપણો બધો વ્યવહાર કોને કારણે થાય? આ મનથી થાય. બોલવું, ચાલવું, ખાવું, પીવું, સુઈ જવું, જાગવું બધું કોને કારણે છે? મનને કારણે જ છે. તો કે મનનો નાશ એટલે શું? અને જો મનનો નાશ થઈ જાય તો પછી વ્યક્તિ શું થઈ જાય? જો વિચાર મનનો નાશ કરવો એટલે શું? જો વિચાર આગળ કર્મયોગની ચર્ચા કરી, ભક્તિની ચર્ચા કરી, અષ્ટમૂર્તિકૃત દેવ પૂજન. હવે પ્રાણાયામની યોગની ચર્ચા કરી. યોગની ચર્ચામાં કીધું આ પ્રકારે મનનો લય કરીએ, મન પર નિયંત્રણ મેળવીએ તો પછી એ મનનો આપણે નાશ કરી શકીએ. કે મનનો નાશ કરવો એટલે શું? એટલે 13મા અધ્યાયથી બહુ સુંદર ચર્ચા કે નાશ કરવો એટલે કે આ મન શું છે એનું વિચાર કરવો. મન શું છે? મનનું અધિષ્ઠાન શું છે? મનના વિચારો ક્યાંથી જન્મે છે? મનના વિચારો ક્યાં લય પામે છે? અને કારણનો વિચાર કહેવાય. આને શું કહેવામાં આવે? કારણનો. ઘડો છે એટલે હંમેશા કહું ને વેદાંતમાં કોઈ વસ્તુનો નાશ કર્યા વગર એનો નાશ થઈ ગયો. તમે કહો આ ઘોડો છે, હું કહું આ માટી છે, કોણ સાચું? બંને સાચા? બંને સાચા. તમે કીધું આ ઘોડો છે, મેં કીધું આ માટી છે. વાક્ય સાંભળજો, કયું સાચું છે ને ખબર પડી જાય. જે રહી જાય ને એ સાચું. શાસ્ત્રમાં વ્યતિરેક કહેવામાં. વ્યતિરેક એટલે એનો બાદ કરવો. જેનો બાદ થઈ જાય ને એ નથી. વાક્ય સાંભળો. ઘડો માટી છે. ઘડો માટી. માટી ઘડો છે. તો માટીનો બાદ થયો. કોનો બાદ થયો? ઘડો. એક વાર આ માટી છે એ જ્ઞાન થઈ ગયું પછી ઘડો શું છે? દેખાય છે, વ્યવહારમાં આવે છે, પણ છે એમ કહી શકીએ આપણે? એવું જ આ દેહ નું છે. આ દેહ પંચમહાભૂતમાંથી બન્યો. આપણે તત્વબોધમાં જોઈ જાય પંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ સત્કર્મજન્ય. પંચમહાભૂતના પંચીકરણ દ્વારા જે પંચમહાભૂત બન્યા એ પંચીકરણ પંચમહાભૂતમાંથી આ શરીર બન્યું. તો આ શરીર પંચમહાભૂત છે, પણ પંચમહાભૂત શરીર છે. એનો અર્થ આગળ મેં કીધું જે વસ્તુ બાધિત થાય એ ક્યાં બાધિત થાય? એના કારણ. ઘડો માટી છે એમ જયારે કીધું ત્યારે એ માટીમાં શું થઈ ગયું? લીન થઈ ગયું, એનો નાશ થઈ ગયો.
પછી ઘડો ભલે દેખાતો હોય પણ એ છે શું? માટી. એ જ રીતે આ મનનો નાશ કરવો એટલે શું છે? મનના કારણને આપણે જોઈ લઈએ. આ મન ક્યાંથી ઉઠ્યું, મન ક્યાં રહે છે, મનનો ક્યાં નાશ થઈ જાય? ચૈતન્યમાંથી વિચાર ઉઠે છે, ચૈતન્યમાં વિચાર રહે છે અને ચૈતન્યમાં વિચાર શું થઈ જાય? લય પામે. તો મનના વિચારો, મન ચૈતન્ય છે, ચૈતન્ય સ્વરૂપ એટલે તમે આત્મા, પણ તમે મન છો. મન આત્મા છે કારણ કે મન નો અધિષ્ઠાન ચૈતન્ય છે, પણ ચૈતન્ય મન છે. હું એક અદ્વિતીય નિત્ય શુદ્ધ ચૈતન્ય છું, જેમાંથી વિચારો ઉઠે છે, જેમાં વિચારો રહે છે અને એમાં જ વિચારો ફરી શું થઈ જાય છે? નાશ પામે. તો આત્મા ચૈતન્ય જે મનનું અધિષ્ઠાન છે એના જ્ઞાન દ્વારા મનનો શું કરવાનો છે? નાશ કરવાનો. નાશ એટલે બાધિત કરવાનો. વેદાંતમાં નાશ ખરેખર છે. જો સમજો, વેદાંતની કોઈ પણ સ્થાન પર આ નાશ શબ્દ બહુ સુંદર છે. આ નાશ શબ્દ જે બન્યો એનો ધાતુ છે ણસ. ણસ અદર્શન. કોઈ પણ વસ્તુનો નાશ થાય તો કે ખરેખર નાશ થાય ખરો કે નહીં? અદર્શને. પાણીની મુનિ શું કહે છે? એ દેખાતું બંધ થઈ ગયું. અદર્શન. કેમ? આ જગતમાં એક પણ ગ્રામ પદાર્થની ઉત્પત્તિ થતી નથી, એક પણ ગ્રામ પદાર્થનો નાશ થતો નથી. વૈજ્ઞાનિકો આજ કે ફક્ત શું થાય છે? રૂપાંતર. એટલું જ નહીં, આ પદાર્થનો શક્તિમાં રૂપાંતર થાય, શક્તિનું વળી પાછું શામાં છે? પદાર્થમાં રૂપાંતર. એ આઈન્સ્ટાઈન જે કહી ગયા એ શું છે? પદાર્થ અને શક્તિ. એ છે એનર્જી. E=mc² જ્યારે કહે છે તો એ પદાર્થ અને શક્તિ વિશેનો આપણે સમીકરણ આપી ગયા. તો જેને તમે પદાર્થ કહો, જો સમજો, ધારો કે લાકડું તમે બાળ્યું એટલે આપણને શું લાગે? લાકડું નાશ થઈ ગયું. નાશ થઈ ગયો? હા, ફક્ત રૂપાંતર થયું. ફક્ત શું થયું? રૂપાંતર થઈ ગયું. એમાં જેટલો પેલો કાર્બન ડાયોક્સાઇડ હતો, કાર્બન ને ઓક્સિજન હતા, બધા કાર્બન ડાયોક્સાઇડ બની ગયું. રાખ રહી ગઈ. એમાં જે પાણી હતું એ પાણી ઉડી ગયું. એટલે આપણું શાસ્ત્ર તો પહેલેથી જ કહે છે નસ અદર્શને જતું. અદર્શન એટલે કે એ બીજા રૂપમાં છે અને આપણે એને જોઈ શકતા નથી. એ જ રીતે મનોનાશ એટલે શું છે? મનને આત્મ ચૈતન્યથી અભિન્ન આપણે જાણીએ એ જ મનનો શું છે? નાશ છે. અને રમણ મહર્ષિજી શું કે છે? જો પ્રાણાયામ દ્વારા મનનો લય કર્યો, પુનર્ભવતી, મન પાછું જાગવાનું. પણ આત્મ ચૈતન્ય નું જ્ઞાન દ્વારા આ મનનો જો નાશ કરી દીધો, એટલે મનને બાધિત જો કરી દીધું, તો ફરી મન શું છે? ન પુનર્ભવતી. પણ ચિત્તનો નાશ એટલે ખરેખર નાશ નહીં. જો સમજો, યોગમાં એ લોકો ખરેખર નાશ માને. યોગમાં એ લોકો એને ખરેખર નાશ માને છે. ચિત્ત નાશ એને કહે, મનોનાશ એને કહે, અથવા તો ચિત્ત વૃત્તિ રહિત. જો વિચારી જો, નિદ્રા સિવાય ક્યારે ચિત્ત વૃત્તિનો અભાવ હોય? જાગો ત્યારે ચિત્ત વૃત્તિ છે, સ્વપ્ન જુઓ ત્યારે પણ શું છે? ચિત્ત વૃત્તિ રહિત અવસ્થા છે ખરી? જો હવે પછી આ બધું અઘરું છે. આ સમજ, 13મા શ્લોક થી શરૂ કરીને 30મા સુધી બધું વેદાંતની જ ચર્ચા. રમણ મહર્ષિજી કહે છે, એકવાર આત્મ ચૈતન્યને ઓળખી લીધું, એ નિર્વિકારી ચૈતન્યને ઓળખી લીધું, પછી મન શું થઈ ગયું? મૃતમ. મૃતમ એટલે કે
એને ફરીથી એનો જન્મ થતો નથી. પણ કે મન મરી ગયું. જો અહીંયા આગળ એમ ટીકાકાર જે લખે બહુ વિચિત્ર લખે. ચિત્તનો શું કરવાનો છે? નાશ. ચિત્ત નાશ યોગ જ્ઞાનમ ચ રાઘવ. જ્ઞાન અને યોગ આ ચિત્તનાશના બે સ્થાન છે. પણ એક કેવું છે? યોગ વૃત્તિ નિરોધ, જ્ઞાનમ સમ્યક અવક્ષેનમ. આ યોગમાં શું થાય છે? ચિત્તનો નિરોધ કરવામાં આવે છે. ત્યારે જ્ઞાનમાં ચિત્તનું શું કરવામાં આવે છે? ઈક્ષણ, એટલે કે મન ચૈતન્ય સ્વરૂપ છે એ સારી રીતે સમજવામાં આવે છે. આપણે યોગનો વિરોધ નથી કરતો. મનનું નિયંત્રણ માટે યોગ તો આવશ્યક જ છે. પ્રાણાયામ કરીએ, મનને શાંત કરીએ, એટલે યોગ આવશ્યક છે. પણ ત્યાં અટકી જવાનું. વશિષ્ઠ મુનિ અહીંયા ઘડી રાઘવ એટલે કે રામજીને ઉપદેશ કરે છે યોગ વશિષ્ઠમાં. ત્યાં કહે છે, હે રાઘવ, આ યોગથી ચિત્ત વૃત્તિનો નિરોધ થશે, પણ જ્ઞાનથી એ ચિત્તનું જે અધિષ્ઠાન ચૈતન્ય છે એનું આપણે શું છે? ઈક્ષણ, સારી રીતે એને આપણે સમજી શકીએ. દ્વૌ ક્રમો એટલે શું છે? આ બે ક્રમ છે. પહેલા પ્રાણાયામ દ્વારા મનને શાંત કરીએ અને પછી જ્ઞાન દ્વારા મનને બાધિત કરી દઈએ. આ બંને જે છે એ કેવા છે? એટલે 14મા શ્લોકમાં કે છે પ્રાણબંધના લીન માનસ. આ ક્રમ કીધો ને. એટલે પહેલા પ્રાણના બંધનથી મનનો શું કરવાનો? લય કરી દે. શાંત. લય એટલે એને શાંત કરી દે. પ્રાણ બંધના લીન માન. પ્રાણને બંધન કર્યું એટલે મન આપણું લીન થઈ જવાનું. એ મન જે લીન થઈ ગયું, એ મન લીન થયું એટલે નાશ નહીં પામે. સમજો એના ત્યારે શું કરવાનું? એક ચિંતન. ભગવાન એ છે કે આ બધાથી મનને આપણે પાછું ખેંચી લઈએ અને પછી એ મનને ક્યાં લગાવે? આત્મચિંતનમાં. એક ચિંતન. પ્રાણાયામ દ્વારા આ બહારથી મનને, બહિર્મુખ મનને અંતર્મુખ બનાવીએ, એકાગ્ર બનાવીએ. અને એ એકાગ્ર મન જે છે એ એકાગ્ર મન દ્વારા શું કરવાનું? એક ચિંતનાત, એક વસ્તુ ધ્યાનાત. આમ એ આત્મચિંતન કરીએ આપણે. જો એટલે ફક્ત સાંભળીએ ને એનો કોઈ મતલબ. આજે સાંભળ્યું, ચોપડી આજે ખુલી અને પછી પાછી ક્યારે ખુલે? એમ પ્રાણાયામની ચર્ચા કરી તો આપણે પણ રોજ આપણા કાર્યક્રમમાં શું કરીએ? આ પ્રાણાયામ લાવીએ આપણે. અને આખો દિવસ પ્રાણાયામ કરવાનું કોઈ કહેતું નથી. સવારે 5-10 મિનિટ, સાંજે 5-10. ગમે એવું હોય ને તોય તમે 5-10 મિનિટ તો બેસતા જ હોય. કામવાળી નહીં આવી હોય કે બેંકમાં જવાનું હોય કે ઇન્કમ ટેક્સ ભરવાનું હોય, ગમે તે હોય, 10 મિનિટ કાઢવીને અઘરી નથી. કેમ કે પ્રાણબંધના લીનમાં. તમે મરસી શું કે છે? પ્રાણબંધનથી આ મનને આપણે લીન કરી શકીએ, શાંત કરી શકીએ. અને આવું લીન થયેલું એકાગ્ર મન જે છે એના દ્વારા જ આપણે આત્મચિંતન કરીએ. એક ચિંતના નાશમ ઇતિ અદહ. આમ અહીંયા કે છે આ પ્રકારથી એક અદ્વિતીય આત્માનું આપણે ચિંતન કરીએ અને એ ચિંતન દ્વારા મનને શું કરી દઈએ? નાશ. નાશ એટલે કે એના પોતાના અધિષ્ઠાનમાં એને સ્થિત કરી. ગીતામાં, આખી ગીતામાં ભગવાન આ જ કે ગજગોવિંદમમાં પણ શંકરાચાર્યજી શું કહે? યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવી. બહારની પરિસ્થિતિ અલગ અલગ હોય, અનુકૂળતા હોય, પ્રતિકૂળતા હોય. યસ્ય બ્રહ્મણી રમતે ચિત્ત. જેનું મન આ બ્રહ્મમાં રમણ કરી રહ્યું છે. એકવાર મન આપણું બ્રહ્મનું રમણ કરતું હોય પછી ગમે એટલો વ્યવહાર કરે, વ્યવહારથી કોઈ ફરક નથી પડતો.
અને એટલે કે છે કે આ પ્રાણ બંધનથી મનને નિયમનમાં કરવું બહુ આવશ્યક છે. જો એ નહીં થયું તો બહુ મુશ્કેલ કે કેમ? તો અહીંયા શાસ્ત્રમાં યોગ શાસ્ત્ર જો પ્રાણાયામ જે પ્રાણાયામ પછીનું પગલું છે પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે કે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોમાંથી પાછી ખેંચવી. પણ કે આ પ્રત્યાહાર ક્યારે થાય? આ પ્રકારથી મનને તમે શાંત કર્યું હોય તો જ એ થઈ શકે. અને એટલે કે છે પંચ અવસ્થા મન. આ મન કેવું છે? આ મનની 5 અવસ્થા: ક્ષિપ્તમ, મૂઢમ, વિક્ષિપ્તમ, એકાગ્રમ, નિરુદ્ધમ ચૈતિ. આ મનની 5 અવસ્થાઓ. તમે જે વ્યવહાર કરો છો એ વ્યવહાર દરમિયાન આ 5માંથી એક અવસ્થામાં તમારું મન ક્ષિપ્તમ. ક્ષિપ્તમ એટલે કે ફેંકેલું. ફેંકેલું એટલે ગયેલું. વિષય શું? ક્ષિપ્તમ એટલે કે આ મન કેવું છે? વિષયોમાં આસક્ત થયેલું મન છે. એટલે એની બધી ચિત્તની વૃત્તિઓ ક્યાં ભટકતી હોય છે? વિષયોમાં જતી હોય છે. એને ક્ષિપ્તમ મન કહેવાય. પછી કે છે મૂઢમ. મૂઢ એટલે કેવું છે? એ વિચારતું જ નથી. જો ઘણી વાર આપણી સામે અચાનક એવી કઈક પરિસ્થિતિ આવી જાય, 2 મિનિટ માટે આપણે કેવા બની જઈએ? અચાનક જ પેલો ફોન આવે એટલે 2 મિનિટ આપણે ચૂપચાપ બેસે. હવે શું કરીએ? નક્કી હોય બદ્રી કેદારનાથ જવું છે, બધું જ નક્કી થઈ ગયું હોય, એટલે આપણે આડોશ પડોશ ને કીધું હોય, સગાવાલાને કહી દીધું હોય ને આપણે બધી તૈયારી કરી દીધી હોય, બધી જ તૈયારી થઈ હોય અને કાલે સવારે ટ્રેનમાં બેસવાનું એ પાકું જ છે. અને ધારો કે બપોરે તમારે પર ફોન આવે, બોમ્બેમાં બહુ વરસાદ છે, બધી ટ્રેન કેન્સલ છે. 2 મિનિટ માટે આપણે પણ શું કરીએ? કઈ સૂઝે નહીં. શું કહેવાય? કઈ સૂઝે. અને મૂઢ કહેવાય. એ ખબર પડે ને હવે શું કરવું કે પેલા ફાફડા બનાવ્યા, મમરાઈ વઘારી દીધા, ગોળ પાપડી તૈયાર, બધું ડબ્બો તૈયાર રહી જાય. સમજો હવે આ ડબ્બા કરવા જ છું. બેગ ભરીને તૈયાર છે. એક ગરમ કપડાની બેગ, એક ચાલુ કપડાની બેગ, આ બધું જ તૈયાર. અચાનક પેલી પરિસ્થિતિ આવે, મન આપણું કેવું થઈ જાય? મૂઢ થઈ જાય. કઈ વિચારી શકે ને. નિદ્રા તંદ્રાદિગ્રસ્તમ. તંદ્રામાં પડી જાય, સૂઈ જાય. આ મૂઢ કહેવાય. વિક્ષિપ્તમ. ક્ષિપ્તમ એટલે કે વિષયમાં ભટકનારું મન છે ને વિક્ષિપ્તમ. ક્ષિપ્તમ કહેવાય. વિચારતું નથી, સૂઈ ગયું, બગાસા આવે, ઊંઘ આવે, આ બધું મન કેવું કહેવાય? મૂઢ મન કહેવાય. વિક્ષિપ્તમ કોને કહેવાય? એટલે કે છે કદાચિત વિષયાસક્તમ, કદાચિત ધ્યાનાસક્તમ વિક્ષિપ્તમ. ક્યારેક એને ધ્યાનમાં મજા પડે, ક્યારેક એને કેરી ખાવામાં મજા આવે, ક્યારેક એને પડોશમાં ગપ્પા મારવાનું મજા આવે. આને શું કહેવાય? વિવિધમ ક્ષિપ્ત. એકાગ્રતામાં ક્યારેક રસ પડી જાય, ક્યારેક વેદાંત વાંચવામાં મજા પડી જાય, પછી ક્યારેક પેપર વાંચવામાં મજા જાય. એક દિવસ હાથમાં ગીતા લીધી, બીજા દિવસે પેલું અભિયાન લઈને વાંચવા બેસે. આને શું કહેવાય? વિક્ષિપ્ત. ક્ષિપ્તમ એટલે વિષયોમાં જ ભટકતું હોય ને ક્ષિપ્તમ કહેવાય. એ ભટકતું બંધ થઈ જાય, મૂઢ કહેવાય. વિક્ષિપ્તમ એટલે શું છે? આ જુદી જગ્યાએ ક્યારેક કોઈ રખડવા નીકળી પડે, કોઈ અંદર ગપ્પા મારી આવીએ, બીજા દાડે નીકળીને મંદિરમાં જઈને આરતી કરી આવે. મોટે ભાગે જો આપણું મન વિક્ષિપ્ત જ હોય. ક્ષિપ્તમ કરતા પણ શું છે? આ વિક્ષિપ્તમ વધારે. 2 જગ્યાએ આપણું મન ફરતું હોય. સમજો, મૂઢમ અને વિક્ષિપ્ત. ક્યારેક વિચારવાનું બંધ થશે ને ઊંઘે આવી
ઘણા એવું છે કે વેદાંત શરૂ થાય ને એટલે બગાસા શરૂ થાય, ઊંઘ આવવામાં. કેમ? પેલો વિચારવાની આદત રહી નહીં હોય, ચિંતનની આદત રહે નહીં. જો એટલે કહું, વેદાંત એવું છે કે સતત તમારે એના સંપર્કમાં વાંચતા રહેવું જ પડે. આગળ આ બધી મેં કીધું પ્રાણ બંધના લીન માનસમ, એમાં આ બધી ચર્ચા છે કે આ મન કેવું છે આપણું, કે અનેક પ્રકારના વિષયોના ભોગના આપણે સંસ્કાર પડેલા છે. અને આવા બધા સંસ્કાર વાળું જે મન છે એ ક્ષિપ્તમ મૂઢમ વિક્ષિપ્તમ આવું જ રહેવાનું હોય. એને યોગ વશિષ્ઠમાં એ લોકો વાસના કહે. એને શું કહે છે? વાસના. જો વાસના એટલે નેગેટિવ નહીં જોવા. જો વિચાર, ધારો કે આ મોગરાનું ફૂલ છે, આ મોગરાનું ફૂલ, ધારો કે થોડો વખત અહીંયા ઘડી કપડામાં મૂકી રાખો, પછી શું થાય? પછી એને હું કાઢી લઉં, સૂંઘું તો ખાલી સુગંધ આવવાની. એ મોગરાની વાસ અહીંયા રહી ગઈ. મોગરો જતો રહ્યો તો મોગરાની સુગંધ અહીંયા ઘડી રહી. એ જ રીતે જન્મો જન્મથી આપણે અનેક પ્રકારના વિષયોનો ભોગ કરતા આવ્યા. એ બધા ભોગને આપણા મન પર શું પડ્યા છે? સંસ્કાર પડેલા છે. એને વાસના કહેવાય. ભોગના સંસ્કાર. જો આ સંસ્કાર એમ કહીએ ને અથવા વાસના એમ કહીએ ને, પછી એક જાતની વાસના, ખાલી વિષય ભોગ એમ નહીં. સમજ, આપણે જાત જાતની વાસના, બોલવાની વાસના, એને બોલ્યા વગર ચેન નહીં પડે. જો હમણાં થોડું એક મજાનો જોક આવે, જેમ આ જગત બદલાય ને એમ પેલા જોક્સ પણ બદલાતા જાય. આ સમજો, પરિસ્થિતિ પ્રમાણે બધું બદલાતું. આ તમે જ્યાં જુઓ ને ત્યાં પેલા આવે પેલા ₹1 કોઈન બોક્સ બધા હોય. ટેલિફોન કરવું હોય, પેલો દુકાન વાળો લારી વાળો એવો તો કોઈન બોક્સ રાખે. ₹1 નાખવાનું, શું કરવાનું? ફોન કરવાનું. એટલે હવે આજે બોલ બોલ કરતો હોય એને માટે શું કહેવામાં આવે? આ કોઈન બોક્સ જેવો છે. કોના જેવો છે? કેમ? પેલો ₹1 નાખે એટલે 3 મિનિટ સુધી એ બોલ્યા જ કરે, બંધ થાય નહીં એ બોલવું. એમાં એકમાં બોલવાનું શરૂ કરીએ ને પછી શું થાય? ભોગની ચર્ચા શરૂ કરીએ, પછી ચર્ચા શાની ચાલતી રહે? એ ભોગની ચર્ચા ચાલતી જ રહે. કેરી બસ આટલું એક જ બોલવાનું. કઈ કેરી બજારમાં આવીને એનો ભાવ શું ચાલે, પેલી કેસર કેટલાની, રાજાપુરી કેટલાની, રાજાપુરીનું અથાણું બનાવ્યું કે નહીં, પેલી ટોટાપુરી આવી કે નહીં, એને બુરપ્પો બનાજો. વિચાર ચાલુ જ થઈ જાય આપણું મન. આમ ભોગના સંસ્કાર, અથાણાના સંસ્કાર, આપણા સંસ્કાર છે આપણા મન. જો આ સમજો, કોઈ પણ શબ્દ હોય એ શબ્દ તમારા મનમાં એક પ્રતિભાવ જન્માવે, એને સંસ્કાર. અને દરેકના પ્રતિભાવ કેવા કેવા હોવાના? એક સરખા હોય નહીં. બદ્રીનાથ એમ હું કહું, દરેકના મનમાં અલગ અલગ પ્રકારનો ભાવ જાગવાનો. કોઈને કડવો અનુભવ થયો, કોઈને સારો અનુભવ થયો હોય, તત્કાળ આપણા મનમાં શું થાય છે? આ સંસ્કાર જાગૃત થઈ જ જાય. ટેપ રેકર્ડર છે ને, જેમ પેલી સ્વિચ દબાવે ને એટલે શું થાય? પેલું શરૂ થઈ જાય. એમાં એક એક શબ્દ આપણા માટે એક એક બટન છે. આ વિચાર, કેટલાક બટન એવા છે જે આપણામાં ક્રોધ જન્માવે, કેટલાક બટન એવા છે આપણામાં ઊંઘ જન્માવે, કેટલાક બટન એવા છે આપણામાં શું છે? નિરાશા જન્માવે. આ બધા સંસ્કાર પડેલા જ છે. પેલાને હું જોઉં ને એટલે મારું મગજ ફરે. એને પેલા સાથે કઈ લાગે વળગે નહીં, એ તમારા સંસ્કાર છે. આ સમજ, પેલો કઈ ત્યાગ કરતો નથી, એ તમારા મનમાં એના સંસ્કાર છે. એ સંસ્કારને કારણે આ ભાવ જાગી રહ્યો અને એટલા માટે આપણે વિક્ષિપ્ત થઈ જઈએ. જો વિચારો, ધ્યાન પણ કરવા બેઠા હોય, ધ્યાનમાં પણ બંને છે. સમજ, લય પણ છે ધ્યાનમાં અને વિક્ષેપ પણ છે. ખાલી પેલો બૂમ મારે દૂધ જલ,
અને ધ્યાન કરવા બેઠા એટલે પેલો દૂધ એમ કે પછી શું થાય? આ છોકરાઓ કોઈ દાડો વહેલા ઉઠે નહીં. કેટલી વાર કીધું કે 6:30 વાગે એટલે દૂધવાળો આવી જાય. એટલે ધ્યાન ને બધે કોનું ધ્યાન થાય? દૂધનું ને દૂધવાળાનું ધ્યાન. એટલા માટે ધ્યાન ગમે ત્યારે કરાય નહીં. આ વિચાર, ધ્યાન ત્યારે જ કરવાનું કે ધ્યાન પછી બીજું કોઈ કામ હોય નહીં. આ મુંબઈમાં લોકો આ ધ્યાન વિશે સાંભળે ને એટલે પછી બધા ધ્યાન કરવા દે. એ 6 ને 10 ની પેલી લોકલ ટ્રેન પકડવાની અને 5:30 વાગે ધ્યાન કરવા દો. આનું ધ્યાન કરવાનું, એ ભગવાનનું ધ્યાન કરવાનું. હવે 5:30 વાગે નાઈને બેસે તો ચિંતન શાનું થવાનું? 6 ને 10 નું શાનું થાય? આપણા દૈનિક જીવનમાં એવા કંઈક આપણે ફેરફાર રાખીએ. હમણાં એક બેન મને કહી, આપણે મારે કોઈ પૂછવું નહીં પડે, લોકો આવીને જાતે તું કહી દઉં. હમણાં એક સત્સંગી બેન મને એમાં વાત કરી તે બહુ ઝાંખી કરી. કેમ શું થયું કે હું તો છે ને આ માળા કરવા બેસું ને એટલે મને ઊંઘ જ આવે. આને કહેવાય પ્રમાણિકતા, સરળતા. એવું નથી કે એમને ઊંઘ, આપણા બધાને ઊંઘ જ આવતી, પણ આપણે બોલીએ ને પેલા બોલી લે, આટલો જ ફરક. આ વિચાર સરળ છે બેન. એટલે કહી દીધું મેં કહું તમારું નહીં, બધા એવા જ છે. મેં કીધું આ ભાઈ હરખા આપણે બે. અને એટલે અહીંયા આગળ ભાર કોના પર આપવામાં આવે છે? પ્રાણ બંધન. પ્રાણને બંધન કરીએ, પ્રાણ પર આપણે નિયમન મેળવીએ. પ્રાણ બંધનમ હિ સૌસ્ય મન. આ મનનો આપણે નિયમન કરીએ તો પછી આ વિક્ષિપ્ત પણ શું થવા માંડે? ઓછું થયું. અરે એટલા માટે કહે છે ક્ષિપ્તમ મૂઢમ વિક્ષિપ્ત. પછી આ ચોથી મનની અવસ્થા છે, એને શું કહેવામાં આવે? એકાગ્રમ. પાતંજલિ યોગમાં સ્વયં આ બધી ચર્ચા છે. આમ ક્ષિપ્તમ માંથી મૂઢમ ને મૂઢમ માંથી વિક્ષિપ્તમ, આ 3 માં ફરતું રહે. આને સંસાર કહેવાય. પણ પ્રાણનું નિયમન કરતા રહીએ, ધીરે ધીરે મન શું થવા માંડે? એકાગ્ર થાય. એટલે એકાગ્ર કોને કહેવાય? એકમ અગ્રે અસ્ય ઇતિ એકાગ્ર. અગ્ર એટલે સામે. જે મનનો વિષય એક જ છે. જે એકાગ્ર 2 પ્રકારના આવે, આ સમજવાનું. એકાગ્ર 2 પ્રકાર. ઋગ્રશ વિવેકમાં ત્યાં કહેવામાં કે 2 પ્રકાર. એક દ્રશ્ય છે, બીજું શબ્દ છે. દ્રશ્યાનુવિદ્ધ, શબ્દાનુવિદ્ધ. દ્રશ્યાનુવિદ્ધ. દ્રશ્યાનુવિદ્ધમાં અનેક વિષયો છે, અનેક પરિસ્થિતિઓ છે, પણ એ બધાના કેન્દ્રમાં વિષય શું છે? એક જ છે. અને દ્રશ્યાનુવિદ્ધ જાય બંગડી કહું, બીટી કહું, હાર કહું, બુટ્ટી કહું, ઝાંઝર કહું, વિષયો અનેક છે. અને બંગડી એમ કીધા પછી બંગડી એક નહીં હોય. બંગડી પણ શું છે? બહુ વર્ષો પહેલાની વાત. બા અમેરિકા જવાના લગ્ન. એટલે ભણ્યાના લગ્નમાં જાય ને તો પછી પેલો ભણ્યા માટે લઈ જવાનું. આમાં મને કઈ બહુ ગતાગમ પડે નહીં. મને તું ચાલ મારી સાથે. આમાં મને મારી હાજરી ગેરહાજરી કઈ બહુ ફરક પાડવાનું નથી, પણ તું ચાલ.
ચાલી, એટલે ઘણા વર્ષો પહેલા, 20 વર્ષ પહેલા હું ગઈ. મને એમ કે ચેન એટલે શું છે, આપણે 2-5 ચેન હોય એમાંથી એક લઈ લેવાની. હવે 2-4 બતાવે ને એમાંથી એક લઈ આવતો શું ફરક પડવાનો? મેં ત્યાં જઈને ઉભા રહે ને એટલે 3 ડબ્બા કાઢ્યા, અને 3 ડબ્બા શાનાથી ભરેલા હતા? પછી જુદી જુદી જાતની ચેન હતી, અને એક ડબ્બામાં ઓછામાં ઓછી પેલી 15-20 હોય. આવા કેટલા ડબ્બા કાઢ્યા એને? પછી બધાના પાસે નામ હોય. આપણને કોઈ ખબર પડે કે પેલો બન કે આને આવું કહેવાય ને આને આવું કહેવાય, એટલે મેં મારી સામું જોયું. એ મારી સામું જોયે ને હું એમની સામું જોયું. કેમ? આટલી બધી છે, એમાંથી કઈ લેવાની? જો હું તો હંમેશા સામે વાળા નહીં, આ ચશ્મામાં હું તો એવું જ કરું. કઈ પેલો મને કે માતાથી કઈ લેવાનું? ભાઈ તું કે ને તો હું લઈ લઉં. પછી એ પહેરાય, તને સારી લાગતી હોય ને તો પછી આ પાકું. પણ માતાજી આમ જરા જોઈ તો, હું તો જોવાની નથી. જોવાનું તારે છે બીજા છે, તને સારું લાગે, બીજાને સારું લાગે. એટલે પછી પેલા ભાઈ નું ભાઈ કામ કરે, હવે આમાંથી કઈ એક તું 2-4 બતાવી. ચેન કહો તો એમાં અનેકતા છે, વિવિધતા છે. આ સમજો, ચેન એમ કહે એક જ નથી, અનેક પ્રકારની છે, વિવિધતા કહેવાય. બુટ્ટી એમ કહું તો વિવિધતા છે, વીટી એમ કહીએ ત્યાં પણ શું છે? વિવિધતા છે, અનેકતા છે. બુટ્ટી કહું, હાર કહું, ચેન કહું. આ બધું હાર ને ચેન પાછું અલગ પડે. જાવ વિચાર, આ બધા શબ્દો હું વાપરું, શબ્દો અનેક છે, જો સમજો. પણ છેવટે આ શબ્દ જેનો નિર્દેશ કરે છે એ શું છે? ગાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હે મનુ હે. આમ આગળ મેં કીધું એ દરેક વસ્તુનું જે અધિષ્ઠાન છે, કારણ જે છે, એને આપણે પકડીએ. વસ્તુ અનેક છે, એ જ રીતે વિચારો અનેક છે, વિષયો અનેક છે, પણ એ બધાનું અધિષ્ઠાન તો એક ચૈતન્ય માત્ર છે. આ નિર્ગુણ વસ્તુની દ્રષ્ટિએ. સગુણ દ્રષ્ટિએ પણ દ્રશ્યાનુવિધ છે. જો કેટલાક શબ્દ બોલું, યમુના તટ, પીતાંબર, મુરલી, મોરપીંછ, તુલસી, પારિજાત, શબ્દો અનેક છે, પણ આ બધા શબ્દો નિર્દેશ કોનો કરે છે? શ્રી કૃષ્ણ. ભસ્મ, નાગ, બીજનો ચંદ્ર, જટા, ત્રિશૂળ, નંદી, કૈલાસ, શબ્દો અનેક છે, વિષયો અનેક છે, પણ નિર્દેશ કોનો કરે છે? શિવજી. એટલા માટે આપણે તમને અનેક પ્રકારના શ્લોકો છે, આ શ્લોકો દ્વારા પણ શું કરવામાં આવે છે? એ શબ્દ થયા. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશ, આ બધા શું શબ્દો અનેક છે, પણ બધાના કેન્દ્રમાં કોણ છે? એ વિષ્ણુ ભગવાન. આમ શબ્દો પકડીને આપણે પરમાત્માનું શું કરીએ? ચિંતન છે. અને દ્રશ્યાનુવિધ. આ પણ એક પ્રકારની એકાગ્રતા. આ પણ શું છે? એકાગ્રતા. ભલે વિષયો અનેક છે, દ્રશ્ય અનેક છે. યમુના તટ વિહારી કહું, માખણ ચોર એમ કહું, મુરારી એમ કહું, તો દ્રશ્ય અનેક છે, પ્રસંગ અનેક છે. કાલિય મર્દન એમ કહો તો દ્રશ્ય પણ અલગ, વિષય પણ અલગ છે, પ્રસંગ જ આખો અલગ પડી જાય. છતાં પણ એ બધાના કેન્દ્રમાં કોણ છે? એ શ્રી કૃષ્ણ. અને એકાગ્રતા કહેવાય. આને શું કહેવામાં આવે? એકાગ્ર. આ દ્રશ્યાનુવિધ જે છે એના પરથી પેલા શબ્દાનુવિધ પર જઈએ.
શબ્દાનુવિદ્યાને શું કરવાનું છે? માત્ર શબ્દ. જો સમજ, ચૈતન્ય નિર્વિકારી. નિર્વિકારી એક શબ્દ પકડ્યો આપણે. એ કેવી રીતે નિર્વિકારી છે? વૃત્તિ ઉઠે છે, વૃત્તિ રહે છે અને વૃત્તિ નાશ પામે છે. વૃત્તિનો જન્મ અને નાશ છે. વૃત્તિ વિકારી છે, પણ વૃત્તિનું અધિષ્ઠાન ચૈતન્ય જે છે એ કેવું છે? નિર્વિકારી છે. કે વૃત્તિ નથી ત્યારે પણ ચૈતન્ય છે, વૃત્તિ ઉઠી ત્યારે પણ ચૈતન્ય છે, વૃત્તિ છે ત્યારે પણ ચૈતન્ય છે, વૃત્તિ નાશ પામે ત્યારે પણ ચૈતન્ય છે, વળી પાછી વૃત્તિનો અભાવ થઈ ગયો ત્યારે પણ કોણ છે? એક જ ચૈતન્ય. નિર્વિકારી ચૈતન્ય છું. આ દેહનો વિકાર થઈ રહ્યો છે, મનમાં વિકાર થઈ રહ્યો છે. હું કોણ છું? નિર્વિકારી ચૈતન્ય છું. હા, એ ચૈતન્ય સ્વરૂપ આત્માનું આપણે ચિંતન કરીએ એને એકાગ્ર વૃત્તિ કહેવાય. એને શું કહેવામાં આવે? એકાગ્ર વૃત્તિ. હા, સામાન્ય રીતે આપણો સંસાર તો શામાં ચાલતો હોય? ક્ષિપ્તમ, મૂઢમ ને વિક્ષિપ્તમ. પણ આ બધાના જે સંસ્કાર જે છે એ સંસ્કારને ઓછા કરીએ અને એકાગ્રતા લાવવાનો આપણે પ્રયત્ન કરીએ. જો એટલા માટે આ જપ બહુ આવશ્યક. જપ પણ શબ્દાનુવિધ કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ પણ શું છે? એક શબ્દ જ છે. જપ દ્વારા પણ, ઈશ્વરના નામ દ્વારા પણ આપણે શું કરીએ? એકાગ્રતા મેળવીએ છીએ. તો પહેલા ઈશ્વરના રૂપનું ચિંતન કરીએ, ઈશ્વરના નામનું ચિંતન કરીએ, પછી ઈશ્વરના સ્વરૂપનું ચિંતન કરીએ. રૂપનું ચિંતન છે એટલે કે ભગવાનની અનેક લીલાઓ, ભગવાનના અનેક સ્વરૂપનું ચિંતન કરીએ. નીલકંઠ રૂપના ચિંતન પરથી ધીમે ધીમે મંત્ર જપ એટલે કે નામ પર આવે. રૂપ કરતા નામ વધુ સૂક્ષ્મ. રૂપ એટલે અગ્નિ છે, નામ એટલે શબ્દ છે. શબ્દ છે એટલે કે આકાશ શબ્દ છે. એટલે રૂપ કરતા પણ સૂક્ષ્મ શું છે? નામ છે. નામમાં એકવાર એકાગ્રતા આવી તો પછી એ ઈશ્વરનું જે સ્વરૂપ છે, નિર્ગુણ નિરાકાર નિર્વિકારી જે પરમાત્મા છે એનું પણ આપણે ચિંતન કરીએ. આમ કે છે આ પ્રકારથી મનને શું કરવાની જરૂર છે? પ્રાણબંધના લીન માનસ. લીન માનસ કર્યું પછી શું કરવાનું? એક ચિંતનાત. આ એકનું ચિંતન કરતા શીખવીએ આપણા મનને. જો વિચાર, તમે રોટલી બનાવો, બેંકમાં કામ કરો, ક્યાંકથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ, ટીવી જુઓ, આ બધું કરો. પાસે ઘડિયાળ નથી, આજે મોબાઈલ લાવી નથી. કેટલા વાગે? કેટલી મિનિટ બાકી છે એટલું જ. ઘડિયાળની જરૂર નથી. કેટલી મિનિટ બાકી? 3 મિનિટ. તો તમે ટીવી જુઓ છો, વાતો કરો છો, ફોન કોઈનો આવ્યો, આ બધો વ્યવહાર કહેવાય. તો બરાબર સાંભળજો. અને એને સામાન્ય કહેવામાં. અને એવું જ હોવું જોઈએ. હોવું પણ કેવું જોઈએ? વ્યવહાર આવી રીતે જ હોય એટલે સામાન્ય કહેવાય. પણ જ્યારે આપણે જપ કરવા બેસીએ, ઈશ્વર ચિંતન કરવા બેસીએ, ત્યારે આ જ વસ્તુ આપણા માટે શું બની જાય છે? વિક્ષેપ રૂપ બની જાય. કેમ કે આદત પડી ગઈ છે. આપણે એ આદત સહજ છે આપણા માટે. પણ એ જ વસ્તુ જ્યારે તમે ધ્યાન કરો, ચિંતન કરો, ત્યારે એ જ તમારો સ્વભાવ તમારા માટે શું બની જાય છે? વિઘ્નકારક બને છે. આ સમજો, બીજું કોઈ વિઘ્નકારક બનતું નથી. આપણા મનને જે આ ભટકવાની આદત પડી ગઈ છે એ આદત જ આપણા માટે શું બની જાય છે? ધ્યાન વખતે, જપ કરતી વખતે, ચિંતન કરતી વખતે એ જ આપણા માટે શું બની જાય છે? વિક્ષેપનું કારણ બને.
એટલે વ્યવહારમાં જેને તમે સામાન્ય કહો છો એ ધ્યાન માટે શું બની ગયું? વિક્ષેપ બની ગયો. અને એટલા માટે આ પ્રકારે આપણે ધ્યાન કરવું હોય તો એવો વખત આપણે નક્કી કરવો પડે, એવો દેશ નક્કી કરવો. ગીતામાં ભગવાન કહે છે વિવિક્ત દેશ સેવિત્વમ અરતિ જન સંસદે. જન સંસદે એટલે કે લોકો જ્યાં ભેગા થતા, સંસદ એટલે સભા, કે અનેક લોકો જ્યાં ભેગા થતા હોય એવું જે સ્થાન હોય. અરતિ, એમાં પહેલું તો આપણા મનમાં શું આવવું જોઈએ? અરતિ એટલે એમાં રુચિ થવી જોઈએ. અનેક લોકોની વચ્ચે બેસવાની આપણી જે સામાન્ય આદત છે એમાં આપણે શું થવી જોઈએ? અરતિ. ધારો કે પણ ત્યાં જવાનું થયું તો ગયા હાજરી પુરાવી 5-10 મિનિટમાં શું કરીએ આપણે? પાછા કે વિવિક્ત દેશ સેવિત્વમ. વિવિક્ત દેશ એટલે શું છે? નિર્જન પ્રદેશ. કે બીજું કોઈ છે? એકલા રહેવાની પણ આપણે આદત પાડીએ. વિવિક્ત દેશ સેવિત્વમ અરતિ જન સંસદે. ભગવાન જો આ બધા ગુણ બતા જ આ કેમ? કારણ કે આ બધાથી આપણું મન જ્યાં સુધી પાછું આવે નહીં ત્યાં સુધી આ વિક્ષિપ્તની નિવૃત્તિ થતી નથી, એકાગ્રની પ્રાપ્તિ થતી નથી. અને એટલા માટે છે આ એકાગ્રતા મેળવવી. અને એ એકાગ્રતા માટે કયું ઉપયોગી છે? પ્રાણબંધના લીનમાં. એમાં આપણે ઉપયોગી કયું છે? આ પ્રાણનું જે બંધન કરીએ એ આપણા માટે ઉપયોગી થાય. મનને એકાગ્ર કરવા માટે આ પ્રાણાયામ આવશ્યક છે. અને એકવાર મન એકાગ્ર થઈ ગયું તો કે એકાગ્ર મન કોને કહેવાય? એક વિષયક ધારાવાહિક વૃત્તિ સમર્થન. એક જ વિષયની દિશામાં આપણે વૃત્તિની ધારા, વૃત્તિનો પ્રવાહ ત્યાં આગળ શું છે? સતત વહેતો રહે છે. અને એકવાર એકાગ્ર મન થઈ ગયું તો એ જ એકાગ્ર મનને પછી નિરુદ્ધમ. નિરુદ્ધમ એટલે કે સર્વવૃત્તિ ઉપરમ અવસ્થમ. એતેષુ વિક્ષિપ્ત ભૂમૌ ધ્યાનમ કદાચિત વર્તમાનમ અપી. આ મનની અનેક ભૂમિકા છે યોગની દ્રષ્ટિએ. તો કે જો વિક્ષિપ્ત ભૂમિકા જો મનની હોય તો એ તમારા ધ્યાનનો પણ શું કરે છે? નાશ કરે. કેમ કે થોડો વખત આપણે કર્યું જો એટલા માટે કીધું કે ધ્યાન પણ કરીએ અને પછી આપણે પછી કેરી ખાવા બેસે એટલે સતત આપણું મન શું છે? વિક્ષિપ્ત થતું રહે છે. સાતત્ય કહેવાય એને. શું કહેવામાં આવે? સાતત્ય રહેતું. અને એટલે કે છે આ એકાગ્ર મનને કરવું પડે અને એકાગ્ર અવસ્થા પ્રાપ્ત થાય તો જ પછી મનને આપણે નિરુદ્ધ અવસ્થામાં પણ લઈ જઈ શકીએ. અને એટલે કે છે એક ચિંતના નાશમિતિ અદ. આમ એકાગ્ર મન બનાવ્યું. આ એકાગ્ર મન દ્વારા આપણે મનનો શું કરી શકીએ? નાશ કરી શકીએ. એક ચિંતના એકાગ્ર વૃત્તિ દ્વારા પછી મનના અધિષ્ઠાન ચૈતન્યનું આપણે જ્ઞાન મેળવીએ અને મન પછી શું થઈ જાય? નિરુદ્ધ થઈ. આગળ આપણે કાલે